બારડોલીમાં ભક્તિ અને સેવાનો અનોખો સંગમ, અગાસી માતા મંદિરનો સુવર્ણ જયંતિ મહોત્સવ અને નવી હોસ્પિટલનું ઉદ્ઘાટન. દક્ષિણ ગુજરાતના પ્રસિદ્ધ તીર્થસ્થળ શ્રી અગાસી માતા સ્વપ્ન મંદિરમાં આજે ભક્તિ, શક્તિ અને સેવાનો ભવ્ય મેળાવડો જોવા મળી રહ્યો છે. મંદિરની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થતાં સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી શરૂ થઈ છે, જેની સાથે જ માનવ સેવાના ઉદ્દેશ્યથી નિર્મિત ધનુબા બાલુ દાદા કાન નાક ગળા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે. આ 4 દિવસીય મહોત્સવમાં હજારો ભક્તોની ભીડ જામી છે, જેમાં ધાર્મિક કાર્યક્રમો અને સામાજિક પહેલોનું વિશેષ આયોજન કરાયું છે. મહોત્સવની મહાસુદી એકમથી થઈ હતી અને તે 22 જાન્યુઆરી સુધી ચાલશે. મહાસુદી બીજના રોજ પૂજ્ય શ્રી દવે બાપુનો 106મો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. આ વિશેષ પ્રસંગે ભક્તો દ્વારા શ્રી અગાસી માતાના ચરણોમાં સુવર્ણ જડિત છડી અર્પણ કરવામાં આવી છે, જે મહોત્સવને વધુ પવિત્ર બનાવી રહી છે. આ મહોત્સવમાં દેશભરમાંથી પ્રસિદ્ધ સંતો અને મહંતોની ઉપસ્થિતિ તેને વધુ ગરિમામય બનાવી રહી છે. મુખ્ય અતિથિઓમાં પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુ અને પૂજ્ય શ્રી કલ્પેશભાઈ એમ ભટ્ટ, પૂજ્ય શ્રી પંકજ દાદા, પૂજ્ય શ્રી નિર્વાણ કૃષ્ણા સ્વામીજી અને પૂજ્ય શ્રી લાભુ દાદા જેવા વિશેષ વ્યક્તિત્વનો સમાવેશ થાય છે. અને વધુમાં વૃંદાવન ધામના પૂજ્ય શ્રી દેવરાહ બાબા, આશ્રમના ગાદીપતિ પૂજ્ય શ્રી બડે સરકારના આશીર્વાદ પણ આ કાર્યક્રમને મળ્યા છે. મહોત્સવનું અન્ય મુખ્ય આકર્ષણ છે નવી હોસ્પિટલનું ઉદ્ઘાટન. આ ENT સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બારડોલી અને આસપાસના વિસ્તારોના લોકો માટે આધુનિક તબીબી સુવિધાઓ પૂરી પાડશે. ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું કે આ હોસ્પિટલ ભક્તિની સાથે જનસેવાના મંત્રને સાકાર કરશે અને અનેક દર્દીઓને રાહત આપશે. સ્થાનિક વિસ્તારમાં પહેલને લઈને ખુશીની લહેર ફેલાઈ છે. મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ ધર્મપ્રેમીઓને આ મહોત્સવમાં જોડાવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ભક્તિ અને સેવાના ત્રિવેણી સંગમ તરીકે યાદગાર બની રહેશે, જે દક્ષિણ ગુજરાતના આધ્યાત્મિક અને સામાજિક વિકાસમાં નવો અધ્યાય ઉમેરશે. વધુ વિગતો માટે મંદિરના અધિકારીઓનો સંપર્ક કરી શકાય છે. રિપોર્ટર દર્શન નથવાણી, તન્ના સમાચાર, બારડોલી.